શું 70 ના પિક્ચર જેવી વાર્તા છે. અમીર બાપની છોકરી અને ગરીબ છોકરો. હટ ગરીબ. ગરીબ કોને કે છે? અમીર બનવામાં જરાક મોડું થઈ ગયું તો લોકો આપણને ગરીબ સમજવા માંડ્યા. અરે નાના, તું તો ખાનદાની અમીર છે ને. આ રેલવે લાઈન તો તારા બાપાની છે ને. નવાબ કલર અલી ખાન ખોટી ડંફાસો ના મારીશ. 30 લાખ 3 મહિનામાં બાપ જિંદગીમાં જોયા છે ખરા? એ બાપ પર નહીં જવાનું. સોરી. બાપુ પર તો હું જઈશ. મારા બાપાને આણંદમાં ઘડિયાળની દુકાન હતી. લોકો મોબાઈલમાં ટાઈમ જોતા થઈ ગયા ને. હા હવે કલાકનો કાંટો અને સેકન્ડનો કાંટો 50 વખત માથે માર્યું છે. હવે કઈ આગળ વધ. પ્લાન શું છે? 30 લાખ હે? 30 લાખ રૂપિયા જોઈતા નહીં. એને ભેગા કરવા માટે તમારી મદદ જોઈએ. પાછા જાઓ. હા મેં તો મદદ માટે તૈયાર છે. ફૂલ સપોર્ટ. આ પૈસાનો જુગાડ કરો છે. આ સાનો ધંધો છે. બેસી જા ભાઈ, બેસી જા. પૈસા ભેગા કરવાની તારી ચીજ. બાબા કોઈ તોડ નીકાળો બાબા. 30 લાખનો તોડ બેટા. થોડો મોડો પડ્યો. હમણાં જ અંબાણીના બીજા છોકરાના લગ્ન થયા છે. અરે યાર કઈ રીતે ભેગા કરીશું 30 લાખ રૂપિયા? કઈ રીતે? એ બાબા સ્ટોક માર્કેટ, રિસ્કી જુગાર, પ્રોમિસ કર્યું ના કરીશ. આપઘાત. એ ઠીક છે. એ આ તો ભાઈબંધ નથી. હા નથી. અરે સંકટ સમયની સાંકળ છે. મારા જીવનનો વીમો છે. હવે ભર્યો છે. શું મદદ કરું તારા માટે? બેગ લૂંટી લાવું? મારા દાદા જોયા છે. ક્યાંથી બોલી બકરી? ઓ દોડડા એક કામ કર ને તારું. અલ્યા મુછડ તું મસ્ત બાબા, મેં સાંભળી લીધી તમારી કથા અને વ્યથા. આશયમાંથી એક જ મદદ કરી શકીએ છીએ. લા એને રામુભાઈ